તો આ તરફ રાજસ્થાનના બાંસવાડાથી નાગર સંઘ પહોંચ્યો અંબાજી। છેલ્લા 35 વર્ષથી અવિરત બાંસવાડાથી તેઓ ચાલીને આવે છે। નવી પેઢી અને જૂની પેઢી બંને માની ભક્તિ કરતા અંબાજી પહોંચે છે। નાગર સમાજમાં આજની પેઢી પણ અનુસરે છે 35 વર્ષ જૂની પ્રથા। બેંગ્લોર પુણે કામ કરતા યુવાનો રજા રાખીને સંઘમાં સેવા કરવા આવે છે। સંઘના યુવાનો માતાજી માટે ભોગ બનાવવા પણ આતુર હોય છે, જેમાં યુવાનો વ્યસન ન કરવા અને માતાજીની ભક્તિ કરવાનો પણ સંકલ્પ લે છે। અંબાજી ખાતે આજે ભાદરવી પૂનમનો 5મો દિવસ છે અને પગપાળા સંઘ દૂર દૂરથી માના દર્શને આવતા હોય છે। ત્યારે રાજસ્થાનના બાંસવાડામાંથી નાગર સમાજ જે છે એ પગપાળા યાત્રા કરીને અહીંયા ચાલીને આવી પહોંચ્યો છે। આ સંઘની ખાસિયત એ છે કે એ જનરેશનને આ જે પ્રથા છે અવિરત 35 વર્ષથી જે ચાલીને આવે છે એ પ્રથા હવે આ જનરેશન આવનારી જનરેશનને એ સોંપવા જઈ રહ્યા છે। ત્યારે સૌથી પહેલા તો આપણે એમની સાથે વાત કરીશું જે આયોજક છે। છેલ્લા 35 વર્ષથી નાગર સમાજ જે છે એ આવી રીતે પગપાળા યાત્રા એ ચાલીને આવે છે અંબાજી દર્શને। શું ઇતિહાસ છે 35 વર્ષ પહેલા કેવી રીતે શરૂઆત થઈ હતી એના વિશે કહેશો? जय श्री माँ अम्बे, बोलो आरास्वरी मात की जय। हाँ, અમે આજે પૂર્ણિમા મંડળ બાંસવાડા નાગરવાડા બાંસવાડા મંડળનો બેનર તરીકે અમે પિછલા 35 વર્ષથી અહીં આરાસુરી પેદલ પગપાળા સંઘમાં આવીએ છીએ। ત્યાં બધા અહીં અમારે આરતી પૂજા અને પગપાળા માતાજીની ચરણના પૂજાની મળે છે। ત્યાં માતાજીને રાજભોગ લગાવવાનો થાળ અમારે અહીંથી મળે છે। અમારી સૌભાગ્ય પ્રાપ્ત છે અમારું ને અમારે પિછલા 35 સાલથી આ ચાલી રહ્યું છે સંઘ। એના પહેલાં બી અમારે ફોર ફાધર હતા એ બેલગાડીમાં બહેની બી અહીં આવીને અહીં માતાજીના થાળને ભોગ લગાડતા હતા। તો અમારું ને અંબાજી અમારા ઈષ્ટ છે, કુલદેવી છે અમારા ને વડનગર નાગર હાટકેશ્વર મહાદેવજી છે જે મોદીજીનું ગામ છે। અહીંયા અમારું જે હાટકેશ્વર મહાદેવજી મંદિર છે એ અમારું જગત પિતાજી અમારે કુલ દેવતા અને પિતાજી અમારે કુલ નહીં। એટલે 35 વર્ષથી જે રીતે 35 વર્ષ પહેલા કીધું કે ગાડું લઈને આવતા હતા અને માની આરાધના એ અવિરત 35 વર્ષથી કરતા આવે છે। પણ 35 વર્ષ પહેલા કેવું આયોજન કરવામાં આવતું હતું, વ્યવસ્થા કેવી હતી? આજ પણ આજના સમયમાં પણ જ્યારે તમે ચાલીને આવો છો કેવી વ્યવસ્થા કરવામાં હોય છે? અમારો આ સંઘ આપણે 1991થી સ્ટાર્ટ છે। એનામાં વ્યવસ્થા એવી રીતે છે કે અમે એક ગાડી લઈને આવીએ તો એ ગાડીમાં બધું રાશન પાણી ને ભક્તજનોના યાત્રીના સૌનો સામાન એનામાં મૂકી ને 2 જગ્યા રોકાણ કરીએ બપોરે ને રાતના। એ અઠવાડિયું ચાલીએ છીએ। 9 દિવસ અહીંયા માતાજીમાં આવીએ છીએ ને પછી અહીંયા 3 દિવસનો અમે થાળનો આઈટમ રાખીએ છીએ। એ 3 દિવસ અલગ ભોગ માતાજીને ધરાવીએ છીએ। એટલે 35 વર્ષથી ચાલીને આવો છો, કેટલો સમય લાગતો હોય છે રાજસ્થાન બરવાડાથી પહોંચતા? અઠવાડિયામાં લાગે, ચાલતા અઠવાડિયું લાગે। 9 દિવસ સવારે આવી જાય અહીંયા સવારે। ઓકે, એટલે બાંસવાડા રાજસ્થાનથી આ નાગર સમાજ કે જેની આ બંને જનરેશન આપ જોઈ શકો છો। આ એક આપણી હિન્દુ એ શાસ્ત્રોની અંદર જે રીતે આ પ્રથાને આગળ વધારવામાં આવતી હોય છે અહીંયા બધી તૈયારીઓ કરતા હોય છે। અહીંયા 9 દિવસ ચાલીને આવ્યા બાદ પોતે જે રીતે બધી જ પ્રથા જે છે એ પ્રથાને ફોલો કરીને અહીંયા ભજન મંડળીનું પણ આયોજન કરવામાં આવતું હોય છે અને સાથે જ એ ગીત સંગીતની સાથે ભજનની સાથે માની આરાધના કરતા આ બાંસવાડાનો નાગર જે શૈલીનો આ જે સંઘ છે એ અત્યારે અંબાજી ખાતે આવી પહોંચ્યો છે અને આ જ રીતે જે જનરેશનથી જનરેશન જે રીતે આ માની જે આરાધના છે એને એ આગળ ચલાવી રહ્યા છે। કેમેરામેન વિકી સાથે વિક્રમ, ગુજરાત ફર્સ્ટ અંબાજી। અંબાજી ખાતે આજે ભાદરવી પૂનમનો 5મો દિવસ છે અને પગપાળા સંઘ દૂર દૂરથી માના દર્શને આવતા હોય છે। ત્યારે રાજસ્થાનના બાંસવાડામાંથી નાગર સમાજ જે છે એ પગપાળા યાત્રા કરીને અહીંયા ચાલીને આવી પહોંચ્યો છે। આ સંઘની ખાસિયત એ છે કે એ જનરેશનને આ જે પ્રથા છે અવિરત 35 વર્ષથી જે ચાલીને આવે છે એ પ્રથા હવે આ જનરેશન આવનારી જનરેશનને એ સોંપવા જઈ રહ્યા છે। ત્યારે સૌથી પહેલા તો આપણે એમની સાથે વાત કરીશું। તો આ જ સંઘના એક બીજા પણ ભક્ત આપણી સાથે છે। શું નામ આપનું? કમલભાઈ નાગર। ઓકે કમલભાઈ, 35 વર્ષથી અવિરત આ સંઘ જે છે માતાના દર્શને આવે છે, બરોબર છે। 91થી અમે શરૂ કર્યું
અને ફર્સ્ટ ટાઈમ કોઈ સગવડો બરાબર હતી નહીં સાથે, પણ માના કૃપાથી પ્રોબ્લેમ કર્યો અને અત્યાર સુધી ચાલી રહી છે. અને વગર બ્રેકથી અને ભક્તો યંગસ્ટર તૈયાર થઈ ગયા છે બધા, અને માના ચરણોમાં દર્શન મળે એવી પ્રાર્થના લઈને સબ સુખી થાય એવું ભાવના લઈને નીકળે છે. बिल्कुल जी, शुभ नाम है आप? प्रतीक दवे. मैं एक्चुअली हमने हमारे जितने दोस्तों ने सब बीटेक किया हुआ है, तो सब बैंगलोर से, पुणे से. और हम क्या अंबाजी यात्रा 2016 में हमने एक बार यात्रा की थी. उसके बाद हमने यात्रा में ब्रेक नहीं किया है. 2020 और 2021 के अंदर यात्रा में आ नहीं पाए थे कोरोना के कारण, बट अभी हम कंटिन्यू यात्रा में आते हैं. एटलीस्ट 2 to 3 डेज हम यात्रा में आते ही हैं. यात्रा बांसवाड़ा से चालू होती है, यहाँ लगते लगभग 9 दिन लगते हैं. और हम यात्रा लगभग कैसे भी होके बेंगलोर से आते, छुट्टियाँ बचाते हैं. यात्रा में जो आनंद मिलता है, बात सेटिस्फेक्शन किसी भी आउटिंग में नहीं मिलता है, दोस्तों के साथ नहीं मिलता है, पूल पार्टी कुछ भी नहीं. अंबाजी यात्रा का आनंद जो होता है वो जिंदगी भर चलता रहता है. मतलब लाइफ टाइम, मतलब आप बूस्टर हो जाते हो. आपकी ब्रेन स्टॉर्मिंग जो होते हैं, यही अंबाजी यात्रा होती है. दिवाली वाली सब उसके सामने फीके हैं. तो माता की कृपा में बनी हुई है. माता जी की इच्छा हुई तो हर साल आते रहेंगे और ये अंदर चलता रहेगा. એટલે 9 દિવસ એમને થાય છે, ચાલતા ચાલતા અહીંયા પહોંચે છે. શું નામ છે આપનું? મારું નામ ગીતાંગ દવે છે. મારો આ પહેલો વખત છે. મારા ફાધર 99 જે કીધું ત્યાંથી બાંસવાડાથી આવે છે. એની પહેલાં એ પાટણથી આવતા હતા. પણ અત્યાર સુધી મને એવું લાગતું હતું કે એ કેમ જાય છે 10 અઠવાડિયા, કેમ એવું 10 દિવસ એવું પેદલ ચાલીને શું મળે છે. બટ આ ફર્સ્ટ ટાઈમ સંજોગથી રજાઓ મળી ગઈ મને. તો મેં આ 4 દિવસ ચાલીને જોયું તો મને ફીલ થયું કે ના, 4 દિવસ ચાલીને પછી એવું લાગે છે કે આ કંઈક અલગ અનુભવ છે. ભક્તિ કો, શક્તિ કો, જે બી કહો, બહુ સરસ અનુભવ છે. એક વખત કોઈ માણસ આ અનુભવ મેળવી લે તો એ જરૂરથી એ કંઈ પણ કરીને આગલા વર્ષે કે આગલી વખત જ્યારે બી મેં એને મોકો મળે એ આને વારંવાર કરવાનો અનુભવ કરશે. આ સંઘ જે 35 વર્ષથી, છેલ્લા 35 વર્ષથી બાંસવાડાથી એ ચાલીને આવે છે, હવે આ એક નવી પેઢીને આ પ્રથા જે છે એ સોંપવા જઈ રહ્યા છે. એટલે આ નવી પેઢી એ કેવી તૈયારીઓ કરે છે, નવી પેઢી આ પ્રથાને કઈ રીતે આગળ લઈ જાય છે, એ પણ આપણે પૂછીશું. શું નામ છે આપનું? હા, મારું નામ તાપસ છે ને અમે લોકો બહાર જોબ કરીએ છીએ. બેંગ્લોર, પૂના અમે લોકો જોબ કરીએ છીએ. પ્રાઇવેટ સેક્ટરમાં છીએ તો પણ અમે લોકો કઈ બી રીતે અમે અમારે રજા ગોઠવીએ છીએ ને અહીંયા આવવાનું એક અમારે બધાને ક્રેઝ રહે છે. ને અહીંયા આવીને બધી સેવા આપીએ. કોઈ દિવસ જમવાનું બનાવીએ, કોઈ દિવસ બીજું કંઈ કરીએ. તો આ 7-8 દિવસ ચાલીને અહીંયા આવવું ને પોતે કંઈક બનાવીને ને માતાને ધરાવવું, એ એક પોતે સરસ આનંદ છે. તો અમારે બહુ મજા આવે છે અહીંયા બધું કરવામાં. બિલકુલ. એટલે અહીંયા એ પણ મારે પૂછવું છે કે જે પહેલાંની જનરેશન છે એણે તમને કઈ રીતે આ જે પ્રથા છે, આ જે રીતિ રિવાજો છે, કઈ રીતે સોંપ્યા અને કઈ રીતે સમજાવ્યા? તો એવું છે કે આ લોકો બધા હોય છે ને અમારે થોડું બતાવે છે કે આ રીતે તમારે કરવાનું. અહીંયા બહુ બધા નિયમ હોય છે. નાહીને પિતાંબર પહેરીને એમાં અડવાનું બહુ બધા નિયમો હોય છે. તો એ બધું અમારે પાલન કરવા માટે કહે છે. મસાલા નાખવાની ને એ બધાના જુદા જુદા રૂલ્સ છે. તો અમે એ બધું ફોલો કરીએ છીએ ને આ અમારે સુપરવાઇઝ કરે છે ને અમારે બહુ સરસ શીખવા મળે છે. ને અમારી ઈચ્છા છે કે અમે આ બધું શીખીએ બરોબર ને અમારી આગળની જનરેશન છે એમને પણ આ બધું શીખવાડીએ. એટલે માતાની જે ભક્તિ અને શક્તિ અને આસ્થાનું જે પ્રતીક કહેવામાં આવે છે એ હવે આગળની જનરેશનને પણ મળી રહ્યું છે. અહીંયા બધી તૈયારીઓ કરતા હોય છે. અહીંયા 9 દિવસ ચાલીને આવ્યા બાદ પોતે જે રીતે બધી જ પ્રથા જે છે એ પ્રથાને ફોલો કરીને અહીંયા ભજન મંડળીનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. અને સાથે જ એ ગીત સંગીતની સાથે, ભજનની સાથે માની આરાધના કરતાં કરતાં આ બાંસવાડાનો નાગર જે શૈલીનો આ જે સંઘ છે એ અત્યારે અંબાજી ખાતે આવી પહોંચ્યો છે. અને આ જ રીતે જે જનરેશનથી જનરેશન જે રીતે આ માની જે આરાધના છે એને એ આગળ ચલાવી રહ્યા છે. કેમેરામેન વિકી સાથે વિક્રમ, ગુજરાત ફર્સ્ટ, અંબાજી.